ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આજની દિવસની શરૂઆત થાય છે સવારે 9 વાગે. જો આજનું વાતાવરણ, આશા રાખું કે તમે બધા હાજર તાજા હશો. હું પણ આજે તાજી છું. અને આજનું વાતાવરણ જો અત્યારે જો વાદળા કરી દીધા છે. મસ્ત ખુશનુમા વાતાવરણ છે. એકદમ ગરમી નહીં લાગતી ને ઠંડી ના લાગે ને એવું વાદળા છે એટલે મસ્ત વાતાવરણ છે. એક બાજુ ઠંડો ઠંડો પવન આવે છે. ખુશનુમા વાતાવરણ થઈ ગયું છે. તમને અંધારું લાગતું છે પણ વાદળા છે એટલે અંધારું છે. એટલે જુઓ આજનો નજારો, જો સવારનો નજારો 9 વાગ્યાનો. આ બાજુ કેવું અંધાર્યું છે. અને ચોક પણ સાફ કરી દીધો છે મેં. કપડાં ધોવાય છે એક બાજુ, ચોક સાફ કરી લીધો. હજુ વાસણ એવું તો બધું બાકી છે તે ઘસી દઈએ. જો તો કચરાની ડોલ નીચે પડી હતી, રાત્રે વરસાદ આવ્યો તો તે અંદર પાણી ભરાઈ ગયું હતું. તે કચરાની ડોલ આમ આડી પડી જઈ, આ બિલાડીએ પાડી દીધી છે તે જો એટલામાં. એટલે હું સાફ કરાય કરી દઉં ને કે ચાલશે, વરસાદ આવશે જ નહીં કરવાનો. એટલે હવે ઘરમાં કામ કરી લઈએ. એટલે આપણે ઘરમાં આવી ગયા છીએ. જો ઘરમાં એક બાજુ મશીન કપડાં ધોવાશી, સંડાસ બાથરૂમ નહીં તો ધોઈ કાઢ્યું છે, પણ ફરીવાર પાવ ધોયા પછી દક્ષું નાવા જઈને એવું કર્યું એટલામાં બગડી જશે. એટલે ફરીવાર હું ધોઈ કાઢું, થોડું થોડું ચોખ્ખું ધોઈ હતું, પણ ફરીવાર થોડું પાણી રેડીને બધું સાફ કરી દઉં. અને હવે પોતું કરવાનું બાકી છે તે પોતું કરી દઈએ. આજ તો મારે 9:30 બધું કામ પતી જયું. 9:30 ચોક વાળ્યો, કચરો વાળ્યો, ઘરમાં બધું હરખું કરી દીધું, બધું ખંખેરીને જો ચોખ્ખું કરી દીધું છે બધું. હવે વાસણ ઘસવાના છે, પોતું કરવાનું, સંડાસ બાથરૂમ ધોવાનું, એટલું કરીશું એટલે 10 કલાકમાં બધું પતી જશે. એટલે વેળા હતું આજ તો મારું કામ પતી જશે. એટલે આજ તો જોવું હોત ના બગીચામાં નહીં જવું, પણ અત્યારે જવું છે. ઘડીક બેસી આવું અડધો કલાક. પણ વરસાદ અંધાર્યો છે બરાબરનો, એટલે વરસાદ હવે રહેશે કે નહીં રહે તો ખબર નહીં આવે. એટલે હવે વરસાદ રહેશે જ જઈશું, ને કે પછી ઘેરના ઘેર જ છીએ. કામ તો કરવાનું જ છે આપણે, એટલે કામ કરી લઈએ. અને અમારા દેવાંશભાઈ જો આ ડબુડું લાવ્યા હતા કાલે, તે હવા નીકળી જાય છે. પણ આ ડબુડું લાવ્યા હતા તે હવા નીકળી જાય છે અંદરથી. હવા તારમ ભરીને તૈયાર કરતું, પણ એને આવતા આવતા તો હવા નીકળી જાય. એટલે હવે વધુ નહીં, હેડો કોમ કરી લઈએ. મશીનમાં તો ધબધબાઈને ચાલુ છે. જો ધબધબાઈને મશીન ચાલુ છે. કેટલી મિનિટ બાકી છે? કેટલી મિનિટ બાકી છે? જેવું ધબધબાઈને ચાલુ છે ને મશીન. આ તો અજવાળું કર્યું છે ને એટલે જોવાના કહે આવું અંધારું છે, બાર એવું અંધાર્યું છે. તો લાઇટ ચાલુ કરીને એટલે અજવાળું રહેશે. જો બટાકા વડા તરસી, આટલા બટાકા વડા. અને હજુ બટાકાના ભજીયા કરવાના છે. જો ડુંગળીનો સંભારો, દાળ ફ્રાય, જીરા રાઈસ, રીંગણ ચોળીનું શાક, અને રોટલી કરવાની છે. સાઈડમાં તો બાજરીનો રોટલો. દિવસભાઈ છે ઊંઘી છે. એકતા ઊંઘાડીને જતી રહી તે ઊંઘી છે. બહાર તો વરસાદ અંધારે બરાબર ઊંઘી જાય ને પોઠો દબાઈ. નહીં ધોઈ તૈયાર થઈ ગયા છીએ. હવે જશી પાર્લરે. ચો જવાનું? ગાડીમાં બહાર જવાનું. ચો જવું? વરસાદ તો આવ્યો. હા ટાટા. હા પકડજો. ટાટા. વરસાદ આવો. એક તો ચપ્પલ પહેરો તું એ. મારા પગ ભેના થશે ભાઈ. હા કુકુ જા. વાગ્યું? વાગ્યું? ઓ વાગ્યું. એક્ટિવા વાગ્યું લાગે એકતા. હારું હેડો. ટાટા ટાટા. હેડે ટાટા કરી. ટાટા.
હરેશભાઈ એની બોટલ ભૂલી જાય તે બોટલ લઈ જવાની છે. એની બોટલ લઈને હેડી હે આટલો બગીચો પહોંચ્યો કે ચાચા વરસાદ ગાજ્યો ને વરસાદ ગાજ્યો રસ્તામાં છે એટલે યાદ આવ્યું ખાવાનું ભૂલી જાય એવું આટલો બગીચો જતો કે ચાચા સાસ યાદ આવી ઓવા ઓવા સાસ યાદ આવી તાણ હું યાદ આવી આ તો ફૂલ હી બધા સોપાલવ ને ક્યાં ફૂલ છે બધા જો કેટલો પોદળો આવી ગયો બધો ઈ જવું હા જો તાને હેડો હેડો જય શ્રી કૃષ્ણ બીજી વખત હેડ્યો ટાટા નીકળીને હવે જો વાઈફાઈ પાછળ સંતાઈ ગયો